ગઈકાલના ન્યૂઝ સમાચારમાં એક સમાચાર વાંચ્યા, આનંદ પણ થયો કે ગુજરાતમાં નવી 4 કોલેજોને મંજૂરી મળશે અને 400 બેઠકો વધશે. અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો 40 છે અને એની કુલ સીટ 6,958 છે. મોટા ભાગની ખાનગી મેડિકલ કોલેજો છે અને આ જે 4 મેડિકલ કોલેજો ખુલે છે એ ખાનગી મેડિકલ કોલેજ ખુલે છે. એમાં 2 પ્રકારના એડમિશન હોય છે. એક ગવર્મેન્ટનો કોટા હોય છે અને ગવર્મેન્ટ સિવાયના જાહેર યુનિવર્સિટી પોતાની ઈચ્છા પ્રમાણે એડમિશન આપે એવા કોટા હોય છે. જાહેર કોટા તો બહુ ઓછા હોય છે, નામના હોય છે, સરકારને એક મનાવવા માટેના હોય છે. પણ બાકીના જે કંઈ કોટા છે, જે કંઈ એડમિશન અપાય છે, આ બંનેની ફી સાંભળીને એવું લાગશે કે આમાં કોણ ભણશે. તમે જ હવે નક્કી કરજો કે મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની જે ફી છે એ 4 લાખથી 10 લાખ છે અને મેનેજમેન્ટની ફી એટલે જેને એડમિશન આપવાની છૂટ હોય એવી મેનેજમેન્ટની ફી 12 લાખથી 23 લાખ રૂપિયા છે. આ ઓફિશિયલી ફી છે. અનઓફિશિયલી ફી તો ઘણી છે, એ ઘણીવાર બોલાય પણ છે. ડેન્ટલમાં બેઠકો પ્રમાણે ગવર્મેન્ટ કોટાની ફી 2 થી 5 લાખ છે અને ખાનગી કોલેજોમાં 2 લાખથી 19 લાખ સુધીની છે. આયુર્વેદિકમાં ગવર્મેન્ટ કોટા પ્રમાણે એટલે કે આ ખાનગી આયુર્વેદિક કોલેજની ને મેડિકલ કોલેજોની વાત કરીએ છીએ એમાં 3.5 લાખથી 3.5 લાખ ફી છે. જ્યારે મેનેજમેન્ટની એટલે કે ખાનગી કોલેજો જે મેનેજમેન્ટ જેને એડમિશન આપે છે એના 4 લાખથી 5 લાખ બોલાય છે અને હોમિયોપેથીમાં પણ એવું છે. તો આ જે ફી સાંભળીને વિચાર આવે છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે આર્થિક રીતે નબળા છે એના વિદ્યાર્થીઓને આ ફી પોસાશે? ઇવન ગવર્મેન્ટ કોટાની ફી 10 લાખ પોસાશે કે જેની 10 લાખ આવક પણ નથી? વર્ષે વધુમાં વધુ સામાન્ય એવરેજ 2 લાખની કે 3 લાખની આવક હોય અને એમાં એનું કુટુંબને માંડ ભરણ પોષણ થાય છે. તો શું એની પાસે એટલી બધી બચત હશે કે 10 લાખ